નમસ્કાર 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 મિત્રો, આપ સર્વેનું એચઆરએસ એજ્યુકેશનમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે ધોરણ 12 માટે સ્પેસિફિકલી વાત કરીએ તો ઇંગ્લિશની અંદર આપણને ખબર છે કે આજની જે થંબનેલ છે એ શોર્ટ નોટ માટે છે. પ્રથમ પરીક્ષામાં આપણને ખબર છે કે શોર્ટ નોટ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. 3 માર્ક્સ આપણને પૂછાતા હોય છે. આ શોર્ટ નોટ ઘણી બધી છે, પણ આજે મારે ફક્ત તમને 3 શોર્ટ નોટ આપી છે અને 100%ની ગેરંટી હું કહી દઈશ કે આ શોર્ટ નોટની બહારનું કંઈ પણ આવવાનું નથી. અને ધોરણ 12 કોમર્સ હોય કે સાયન્સ હોય, ઇંગ્લિશ વિષયની જવાબદારી લેવા માટે હવે એચઆરએસ ની ટીમ તમારી સામે આવી ગઈ છે. ઇંગ્લિશનો ટોટલી ક્રેશ કોર્સ આજથી શરૂ થાય છે. હવે તમને કન્જક્શન, એક્ટિવ પેસિવ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બધા ટોપિક મળવાના છે. આઈએમપી, ટ્રુ ફોલ્સ, આઈએમપી, નિયરેસ્ટ મીનિંગ બધી જ વસ્તુ એક જ ચેનલ પર મળશે. તો આજે આપણો પહેલો લેક્ચર છે. આજે આપણે એચઆરએસ ની આગાહી કરીએ છીએ કે ધોરણ 12 ની અંદર મોસ્ટ આઈએમપી જેવા તેવા નહીં સાહેબ, મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ ની વાત કરવાની છે. તો મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ કઈ કઈ છે? ફક્ત ને ફક્ત 3 આપવાનું છું અને એ 3 માંથી હું ખાલી 2 જ સિલેક્ટ કરાવીશ. એચઆરએસ ની આગાહી એવી છે કે એમાંથી જ આવશે, એમાંથી જ આવશે ને એમાંથી જ આવશે. ઓકે, ચાલો વધારે ટાઈમ નથી બગાડો, આપણે જરીક આગળ જઈએ. આજની પહેલી શોર્ટ નોટ તમને પાછળ સ્ક્રીન ઉપર દેખાય જ છે. આજની પહેલી શોર્ટ નોટ છે પોઝિટિવ ઇફેક્ટ ઓફ લવ. ચેપ્ટર નંબર 1 આપણને ખબર છે એમાં સીએસઆર ની જે કમ્યુનિકેશન થાય છે એ પોઝિટિવ ઇફેક્ટ ઓફ લવ એ આ ચેપ્ટરની મોસ્ટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ છે. અથવા તમને એવું પૂછે કે કન્ડિશન ફોર મેકિંગ લવ, એટલે કે બે છે તો એક જ. કન્ડિશન ફોર મેકિંગ લવ અને પોઝિટિવ ઇફેક્ટ ઓફ લવ આ બંને એક જ છે. તમને સવાલ પૂછવામાં સ્ટાઇલ ખાલી બદલાઈ શકે, પણ આ બે વસ્તુ એક જ છે. તો તમારે શોર્ટ નોટ આ જ લખવાની છે. તો પોઝિટિવ ઇફેક્ટ ઓફ લવ એન્ડ કન્ડિશન ફોર મેકિંગ લવ આ એક મોસ્ટ ટાઈમ શોર્ટ નોટ છે. નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ. એચઆરએસ ની આગળ એવું કહે છે કે તમારી પરીક્ષાની અંદર આ શોર્ટ નોટ દેખાવાની છે અને દેખાવાની છે. એનું નામ છે ટાઇટલ એડજસ્ટમેન્ટ. જો આવું ના પૂછાય તો તમને એવું પૂછાઈ શકે કે બોન્ડિંગ બિટવીન નાના એન્ડ નાની, એટલે કે નાના અને નાની વચ્ચેનું જે બોન્ડિંગ છે એ તમને મોસ્ટ ટાઈમ પીછા પૂછાઈ શકે છે. તો આજની બીજી શોર્ટ નોટ છે ટાઇટલ એડજસ્ટમેન્ટ. એના અથવામાં નાના અને નાનીનું બોન્ડિંગ કેવું હતું એના વિશે. અને આજની છેલ્લી કે જે હું વધારે હાઇલાઇટ નથી કરતો, જર્ની ઓફ વોલ્ટ ડિઝની સક્સેસ. હા, પૂછાઈ શકે આઈએમપી છે, હું તમને ખાલી 3 જ આપું છું. 1, 2 ને 3 તમે પાછા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એક સ્લાઇડમાં આવી ગયું છે કે પોઝિટિવ ઇફેક્ટ ઓફ લવ, ટાઇટલ એડજસ્ટમેન્ટ અને ત્રીજી જર્ની ઓફ વોલ્ટ ડિઝની સક્સેસ. આ 3 માંથી સૌથી વધારે મોસ્ટ ટાઈમ તો પહેલી બે હું તમને કહું છું કે પોઝિટિવ ઇફેક્ટ ઓફ લવ એન્ડ બીજું ટાઇટલ એડજસ્ટમેન્ટ. આ વસ્તુ તમારી પરીક્ષામાં હશે ને હશે જ. એઝ વેલ એઝ બોર્ડ માટે પણ ખૂબ જ કામની શોર્ટ નોટ છે. તો ખૂબ જ નાનકડા વિડીયોની અંદર આ ધોરણ 12 ની ઇંગ્લિશની શોર્ટ નોટ મેં તમને કહી દીધી છે કે તે મોસ્ટ આઈએમપી સાબિત થવા જઈ રહી છે. 3 માર્ક્સ બેઠા તમને મળવાના છે. ઓકે, હજી આગળ કન્જક્શન, ગ્રામર ની અંદર એક્ટિવ પેસિવ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, પછી કોઈ બી ટ્રુ ફોલ્સ હોય છે 1 થી 6 છે ટ્રુ ફોલ્સ, નિયરેસ્ટ મીનિંગ, આ બધી જ વસ્તુ તમને આપણે આ ચેનલ પર મળશે અને 100%ની ગેરંટી સાથે કે એની બહારનું કંઈ જ નહીં પૂછાય. ઓકે, તો આ બધી વસ્તુ તમને મળવાની છે. જો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મળીએ છીએ નેક્સ્ટ ટોપિક સાથે, એક્ટિવ પેસિવ. ઓકે, ત્યાં સુધી વાત કરજો. બાય બાય.